પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હબીરપુરા ગામના વિપુલ ચૌધરીએ યુપીએસસી પરીક્ષામાં 348મો રેન્ક મેળવીને ઇતિહાસ રચ્યો છે। આ સફળતા સાથે તેઓ દેશની સર્વોચ્ચ સિવિલ સેવાઓમાં જોડાવા માટે પસંદગી પામ્યા છે। વિપુલ ચૌધરીની સફળતાની પાછળ લાંબો સંઘર્ષ રહ્યો છે। તેમણે જણાવ્યું કે તેમના વિસ્તારમાં રિસોર્સની ઘણી કમી હતી। આર્થિક મુશ્કેલીઓ અને યોગ્ય માર્ગદર્શનના અભાવે તેમની સફળતાની યાત્રા લાંબી બની। વર્ષ 2015માં શાળામાં એક શિક્ષક દ્વારા આઈએએસ અધિકારીની ભૂમિકા વિશે જાણ્યા બાદ તેમને આ ક્ષેત્રમાં જવાની પ્રેરણા મળી। વર્ષ 2021માં કોલેજ પૂર્ણ કર્યા બાદ તેમણે યુપીએસસી માટેની તૈયારી શરૂ કરી। લોઅર મિડલ ક્લાસ પરિવારમાંથી આવતા વિપુલે સમાજનો સહયોગ મેળવીને આ સફળતા હાંસલ કરી છે। ત્યારે વિપુલ ચૌધરીનું માનવું છે કે દરેકની સફળતાની યાત્રા અલગ હોય છે। તેમણે યુવાનોને સંદેશ આપ્યો છે કે પોતાની મહેનત અને જાત પર વિશ્વાસ રાખવાથી મોડું વહેલું સફળતા જરૂર મળે છે। તેમની આ સિદ્ધિ સમગ્ર પાટણ જિલ્લા માટે ગૌરવની વાત બની છે અને અન્ય યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। પહેલો તો મારા સમાજનો અને મારા ગામનો સાતપુરાનો રહેવાસી અને મારો ભાણેજ છે અને હમીરપુરાનો પણ ગૌરવ છે। હું આ સમાજના પ્રમુખ તરીકે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આવા અનેક યુવાનો સમાજમાંથી તૈયાર થાય એવી પણ મારી પ્રેરણા છે। એટલે કામ કર્યું, ખૂબ અભિનંદન। મને એમણે પણ મોટા કર્યા છોકરે, એટલે એ પણ એનો પણ ખૂબ ખૂબ આભાર। ખેડૂત પરિવારમાંથી જો તૈયાર થતો આવો હીરો અને માટીમાંથી પેદા થઈને હીરો તૈયાર થયો એવો આ પહેલો દાખલો છે આ તાલુકાની અંદર। અન્ય યુવકોને પણ પ્રેરણા આપું છું કે આવું બને અને આવો એક ભાઈ વધારે ને વધારે બને અને આવો એક દાખલા બેસાડી શકે એવી પણ મારી અપેક્ષા છે અન્ય યુવાનોને। હરજીભાઈ મેઘરાજભાઈ, સાત ચૌધરી સમાજ સાત જતોડા વિભાગના પ્રમુખ। संघर्ष तो वैसे बहुत मुश्किल રહ્યો છે। જેમ કે આપ સબ જાણો છો કે અમે એવા ઇલાકાથી આવીએ છીએ કે જ્યાં રિસોર્સિસની બહુ કમી છે। અહીંયા રિસોર્સિસની સાથે સાથે ફાઇનાન્શિયલ કન્ડિશનમાં બી થોડોક તંગી આવતી હતી, એટલે લોકો બહુ મોસ્ટલી સંઘર્ષ કરવો જ પડે છે। પરંતુ એક મેઇન વસ્તુ છે કે ગાઈડન્સનો થોડો ઘણો અભાવ હતો, એના કારણે જર્ની થોડીક લાંબી લાગી હતી। તો મારું તો એવું જ કહેવું છે કે જો રાઈટ ગાઈડન્સ રાઈટ ટાઈમ પર મળી હોત તો સફળતા ઝડપી પ્રાપ્ત થઈ હોય, પરંતુ કોઈની અંત ભલા તો સબ ભલા। મારો રેન્ક આ વખતે યુપીએસસીમાં 348મો રેન્ક આવ્યો છે 2024ની એક્ઝામમાં। વૈસે આ સપનું મેં 2015માં અમારી સ્કૂલમાં એક શિક્ષક દ્વારા જ્યારે પ્રેરણા સ્ત્રોત તરીકે આઈએએસની ભૂમિકાનો જ્યારે વાત કરી ત્યારે ખ્યાલ આવ્યો કે ના, આઈએએસની એક બહુ મોટી પોઝિશન છે। તો અમે એ ટાઈમે થોડુંક અંદર બેક ઓફ ધ માઇન્ડ થોડુંક થઈ ગયું હતું એટ અ સબકોન્શિયસ લેવલ। પરંતુ જે અમારા ગામમાં મોસ્ટલી ગવર્મેન્ટ જોબની તૈયારી લોકો ઘણા કરતા હતા, ત્યારે એવું થયું કે ચલો આઈએએસ લેવલની જોબ કઈ હોય છે એ ઉપર થોડુંક જાણ્યું તો થયું કે ચલો આઈએએસ દ્વારા સમાજમાં ઘણું બધું સેવાનો મોકો મળે છે। તો 2017-18માં આ વસ્તુનો ખ્યાલ આવ્યો હતો। 2020-21 કોલેજ પતી પછી મેં તૈયારી સ્ટાર્ટ કરી હતી યુપીએસસીની તૈયારી માટે। હાજી, જે સાથી મોસ્ટલી એ છે કે પરિવારની કન્ડિશન એટલી બધી ગરીબ બી નથી, એટલી બધી ઉત્તીર્ણ બી નથી, લોઅર મિડલ ક્લાસ ટાઈપ કહી શકાય। પરંતુ આ સાથે સાથે સમાજનો બી થોડો ફાળો રહ્યો છે કે જ્યાં બી સ્કોલરશિપની જરૂર પડતી હોય। આ ઉપરાંત ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જે એમની સ્કોલરશિપ આપવામાં આવે છે એ થોડુંક બેકબોન તરીકે સાબિત થયું છે, જેના કારણે અફોર્ડ કરી શકીએ દિલ્હી અથવા ગાંધીનગરમાં રહેવાનું। અન્ય પરીક્ષાર્થીઓને એક જ વસ્તુ કહીશ કે જર્ની કોઈક બધાની સેમ નહીં હોતી। કોઈકનું નસીબ હોય છે તો ઘડીક વારમાં મળી જાય છે, કોઈકના નસીબ સારા કામ નથી કરતા તો થોડોક સમય લાગી જાય છે। પણ એ છે કે એક તો પોતાના મહેનત ઉપર અને પોતાના ઉપર આ બંને જાત ઉપર ભરોસો રાખશો તો સફળતા તો આજ નહીં તો કાલ મળશે તો ખરી જ। યુપીએસસીની પરીક્ષા જ્યારે 348 રેન્ક સાથે પાસ કરી ત્યારે એક સમાજના નાગરિક તરીકે સમાજને તો ગૌરવ હોય, પણ આજે જ્યારે કોઈ પણ આપણા ગામનો વ્યક્તિ યુપીએસસી પરીક્ષા પાસ કરતો હોય ત્યારે આપણા જિલ્લાનો તો ગૌરવ થાય, આપણા તાલુકાને ગૌરવ થાય, આપણા ગામને ગૌરવ થાય, પણ ગુજરાત લેવલે આવા ઓછા દીકરાઓ હોય છે જે યુપીએસસી પરીક્ષા પાસ કરતા હોય, ત્યારે આ એક મોટા આનંદની વાત છે અને મોટી ક્ષણ છે। સાથે સાથે આ એક પછાત વિસ્તાર છે અને પછાત વિસ્તારનો ખેડૂત પરિવારનો દીકરો જ્યારે યુપીએસસી પરીક્ષા પાસ કરતો હોય ત્યારે બીજા પણ દીકરાઓને આજે પ્રેરણા મળે છે અને એને પણ આજે એવી પ્રેરણાથી એ તરફ જાય છે કે ભાઈ હું પણ યુપીએસસી પાસ કરીશ। ત્યારે એવા દીકરાઓ પણ આજે એ દિશામાં વધુ પ્રયત્નો કરી અને આગળ વધશે।
વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.